અંગ્રેજી અનુવાદો જાણી જોઈને શ્રી ગુરુ ગ્રંથ સાહિબની વાણીમાં ફેરફાર કરી રહ્યા છે. હરિ, રામ, ગોવિંદ, ગોપાલ આ બધું દૂર કરીને દરેક જગ્યાએ અંગ્રેજીમાં લોર્ડ લખવામાં આવી રહ્યું છે. ગુરુવાણીમાં ગુરુ નાનકે રામ લખ્યું કારણ કે તેમનો સંદેશ સર્વવ્યાપક હતો. ગુરુ અર્જને હરિ લખ્યું કારણ કે તેમાં પાલનહારની ભાવના સમાયેલી છે. ગુરુ ગોવિંદસિંહજીએ અલ્લાહને પણ સ્વીકાર્યા અને ગોપાલને પણ. શ્રી ગુરુ ગ્રંથ સાહિબ દુનિયાના સૌથી સુંદર અને વૈવિધ્યપૂર્ણ આધ્યાત્મિક ગ્રંથોમાંનો એક છે. ગુરુઓએ અલગ અલગ સંસ્કૃતિઓ, ભાષાઓ અને પરંપરાઓના દિવ્ય નામોને એકત્ર કરીને એક વૈશ્વિક સંદેશ રચ્યો હતો. આજે ઘણા આધુનિક અનુવાદો, ખાસ કરીને ઓનલાઈન, તે વૈવિધ્યને મિટાવી રહ્યા છે. વિચાર કરો, હરિ માત્ર લોર્ડ નથી, તે પાલન કરનાર છે. ગોવિંદ માત્ર લોર્ડ નથી, તે રક્ષણ કરનાર છે. ગોપાલ માત્ર લોર્ડ નથી, તે પોષણ આપનાર છે. રામ માત્ર લોર્ડ નથી, તે સર્વવ્યાપી છે. એક શબ્દ બદલાતા જ અર્થ બદલાઈ જાય છે, ભાવ બદલાઈ જાય છે. એટલું જ નહીં, પરંતુ ગુરુનો સંદેશ પણ બદલાઈ જાય છે. ગુરુએ ક્યારેય કોઈ નામ દૂર નથી કર્યું, તેમણે તો સૌને અપનાવ્યા છે. પરંતુ આજે આ નામોને કાઢી વાંચકોને સુધારેલી ગુરુવાણી વંચાવવામાં આવી રહી છે, જેમાં આધ્યાત્મિક અર્થ જ ગાયબ થઈ ગયો છે. આખરે કેવી રીતે શરૂ થઈ આ ભૂલ તે પણ તેમાં સમજાવવામાં આવે છે. 20મી સદીના કેટલાક જૂથોએ શીખ ધર્મને ભારતીય આધ્યાત્મિક પરંપરાથી સતત અલગ બતાવવાનો પ્રયત્ન કર્યો. ઘણા અનુવાદકોએ બાઇબલ સ્ટાઇલનું અનુસરણ કર્યું, જેમાં બધા નામો લોર્ડ અથવા ગોડ બની જાય છે. અને કેટલાક લોકોને ડર હતો કે હરિ, રામ, ગોપાલ જેવા નામો રાખવાથી ભારતીય પરંપરા સાથે જોડાણ સ્પષ્ટ થઈ જશે. પરંતુ ગુરુએ જે નામ પસંદ કર્યા તેમને દૂર કરવાનો આપણો અધિકાર નથી. હવે સમય આવ્યો છે કે અનુવાદોમાં ગુરુના સાચા અવાજને પરત લાવવાનો. દરેક નામને તેમનું જ લખો જેમ ગુરુએ લખ્યા છે. કારણ કે જ્યારે નામો બદલાય છે ત્યારે અર્થ બદલાય છે, અને જ્યારે અર્થ બદલાય છે ત્યારે આધ્યાત્મિકતા પણ બદલાય છે. આ ફક્ત શબ્દોની વાત નથી, આ આપણા આધ્યાત્મિક વારસાની રક્ષા કરવાની વાત છે. જો તમે આ વિષયને ઊંડાણથી સમજવા માંગો છો તો ડોક્ટર રાજેન્દ્ર પાલ સિંઘની લખેલી જર્ની એક્રોસ બાઉન્ડ્રીઝ પુસ્તકમાં આ સમગ્ર વિષયની અસલ સત્યતા વિગતવાર સમજાવવામાં આવી છે.